ગાઈસ, ગુડ મોર્નિંગ. તો અત્યારે વાગ્યા છે 9 અને બારે બહુ જ વરસાદ આવે છે ગાઈસ. તો બસ કંઈ નહીં, શોપે તો જવાનું છે. તો કાંઈ નહીં, ફ્રેશ થઈ જાઓ પછી મળીએ. તો અત્યારે વાગી ગયા છે 10:15 ને હું થઈ ગઈ છું ફ્રેશ. તો ફટાફટ રેડી થઈ જાઉં, થોડોક વરસાદ રહ્યો છે તો જઈએ શોપે. તો મળીએ પછી રેડી થઈને. થઈ ગઈ છું રેડી ને જાઉં છું શોપે. તો મળીએ શોપે જઈને. તો હું આવી ગઈ છું શોપે. તો વાગ્યો છે 1:30 ને હું જાઉં છું ઘરે. તો હું આવી ગઈ છું ઘરે ને અત્યારે વાગ્યા છે 2:30 ને મારું લંચ પતી ગયું છે ને આજે તો છે ટ્યુઝડે. તો જવાનું છે મોગલે. તો થોડીક વાર આરામ કરી લઉં, પછી જઈશ મોગલે, પછી ત્યાંથી શોપે. તો મળીએ પછી આરામ કરીને. અત્યારે વાગ્યા છે 3:30 ને મને સાને જાય છે મોગલે. તો મેં પહેરી છું તો મળીએ મોગલે જઈને. ગાઈસ, તો અમે પહોંચી ગયા છીએ ભીમરાણા. તો અમે પહોંચી ગયા છીએ મોગલ માતાજીના મંદિરે. તો દર્શન કરી લો, અને અંદર ટ્રાફિક હશે તો તમને પણ દર્શન નહીં કરાવું, નહીં હોય તો કરાવી. ટેટા થાય છે બહુ. તો અમારે દર્શન થઈ ગયા છે ને અમે રિટર્ન થાય છીએ દ્વારકા. ત્યાંથી હું ઘરે જઈશ કપડાં ચેન્જ કરવા, કેમ કે દુકાને તો બહુ કામ છે એટલા માટે. તો બસ કાંઈ નહીં, ઘરેથી પછી સની મને મૂકી જશે શોપે. તો જાઉં છું ઘરે. તો હું પહોંચી ગઈ છું શોપે. બોર્ડ લેટ થઈ ગયું છે, 6 વાગી ગયા છે, કેમ કે ત્યાં ફાટક બંધ હતું એટલા માટે. તો મળીએ. તો હું ને રાધા જાય છીએ ચા ને પડીકા લેવા. તો મળીએ પછી. તો હું આવી ગઈ છું શોપે પડીકા લઈને. તો મળીએ પછી. તો હું જાઉં છું ઘરે ને મમ્મી પણ તેડવા આવ્યા છે આજે. તો મળીએ ઘરે જઈને. તો હું આવી ગઈ છું ઘરે. તો હવે ડિનર કરશું હું ને સની. તો મળીએ પછી. તો મારું ડિનર પતી ગયું છે ને હું ને સની જાય છીએ ચક્કર મારવા. ને તબિયત પણ રેડી થઈ ગઈ છે ને દવાનો કોર્સ આપ્યો તો ગાઈસ પૂરો કરવો જ પડશે. તો બસ કાંઈ નહીં ગાઈસ, જઈએ હવે ચક્કર મારવા. ડિનર પણ થઈ ગયું છે મસ્ત. બસ તમને ખબર જ છે અમે ક્યાં જઈએ. તો મળીએ પછી ગાઈસ. તો અમે ચક્કર મારીને આવી ગયા છીએ ઘરે, કેમ કે જેવા બહાર નીકળ્યા એવા ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો. એટલે બહુ ક્યાંય ઊભા નહીં, કેમ કે પછી બહુ આવત તો ઘરે ન પહોંચી શકત, લેટ થઈ જાય. તો બસ કાંઈ નહીં, દવાએ ગાઈસ જઈમાં પહેલાં પી લીધી છે, એટલે દવા તો અત્યારે પીવાની છે નહીં. ને સિરપ તો ગાઈસ મને ભાવતું જરાય આમ ગળેથી ઉતરતું જ નથી, એટલે એ તો હું પીતી છું નહીં. તો બસ કાંઈ નહીં ગાઈસ, સૂઈ જાય. ને અત્યારે વાગ્યા છે 11:15. તો બસ કાંઈ નહીં ગાઈસ, અહીંયાથી હું લોકોને એન્ડ કરું છું, કેમ કે સવારે પછી પેલું ઉઠાશે નહીં. અને હમણાં તો વરસાદની પણ આગાહી છે, એટલે વરસાદ તો આવશે જ ગાઈસ. તો બસ કાંઈ નહીં, અહીંયાથી હું લોકોને એન્ડ કરું છું. લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય, ગુડ નાઇટ.